હરે કૃષ્ણ બધાને ઉપસ્થિત વડીલોને પ્રણામ। તો આજે ભગવદ્ ગીતા સેશનમાં બધાનું સ્વાગત છે અને હવે હું ભદ્ર બલરામ પ્રભુજીને વિનંતી કરીશ કે આપણે ભગવદ્ ગીતા સેશન કન્ટિન્યુ કરીએ। હરે કૃષ્ણ। Thank you very much. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Namo Vishnupadaya Krishna Krishnaya Bhutale Srimate Namo Vishnupadaya Krishnaya Dear Vishesh जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। प्रभुपाद की जय, भगवत पिता की जय, भगवान कृष्ण भक्त अर्जुन की जय। तो गई काले आपणे श्लोक नंबर 28 की चर्चा करी। येषां द्वन्द्वगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमुक्ता भजन्ते मां। જે લોકોના પાપ નષ્ટ થયા છે, જે લોકોના પુણ્યનો ઉદય થયો છે, અને ચર્ચા કરી કેવી રીતે એ લોકો ભગવાનની ભક્તિમાં દૃઢ નિશ્ચયથી લાગી શકે। We also heard, આપણે ગઈકાલે એ પણ વાત કરી કે કેવી રીતે જો આપણે સમજીએ કે શાસ્ત્ર, એક મિનિટ, just don't want to get distracted. વાત કરી કે કેવી રીતે સાધુઓ જે છે, સાધુઓને આપણે જે લોકો આ જગતમાં વિચરણ કરે છે, બદ્ધ જીવોને આધ્યાત્મિક જગતમાં લઈ જવા માટે, પ્રેરણા આપવા માટે, ઉત્સાહ આપવા માટે જે શુદ્ધ ભક્તો જગતમાં વિચરણ કરવા આવે છે, એ લોકોને ઓળખવા માટે એમની વાણી અને એમનું આચરણ એ આપણે જોવું। પણ એક વાત મારે કહેવી હતી કે જો આપણે શાસ્ત્રો, જે ભગવદ્ ગીતા એના મૂળ રૂપે જેવા શાસ્ત્રો, ગુરુ પરંપરા દ્વારા શીખવાયેલા શાસ્ત્રો જો ન ભણીએ, જો ન વાંચીએ, ન સમજીએ, તો આપણને ખબર નહીં પડે કે જે વ્યક્તિ જેની વાત આપણને બહુ સરસ લાગે છે, એમનું આચરણ આપણને બહુ સરસ લાગે છે, સાચું લાગે છે, આધ્યાત્મિક લાગે છે, સંત જેવું લાગે છે, ભક્ત જેવું લાગે છે, એ વાસ્તવમાં એવું છે કે નહીં, મારી વાત સમજ્યા ને? કે ફોર એક્ઝામ્પલ, મને કોઈ વ્યક્તિની વાત પ્રભાવિત કરતી હોય, પણ એનું કારણ મારી પોતાની સમજણ હોય। આજે માનો કે મને કોઈ વ્યક્તિ મળે અને કઈ વાત કરે કોમ્પ્યુટર વિશે, વાત કોમ્પ્યુટરમાં આવું થાય તેવું થાય અને કઈ બતાવે પણ ખરા, તો જો મને કોમ્પ્યુટરમાં કઈ ખબર ન પડતી હોય કે બહુ ઓછી ખબર પડતી હોય, તો મને એ વ્યક્તિની વાતથી હું પ્રભાવિત થઈ જતો, હા હા હા, એ વ્યક્તિ એક્સપર્ટ છે, કારણ કે આપણે જાણતા,
પણ એ જ વ્યક્તિ જે વ્યક્તિ વધારે જાણે છે એની દ્રષ્ટિએ એક્સપર્ટ ન હોઈ શકે, કદાચ ખોટું પણ કહેતા હોઈ શકે. એ પ્રમાણે સાધુઓને ભક્તોને સમજવા માટે આપણે પોતે શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ, સમજવું જોઈએ સાધુ સંગત દ્વારા. તો આપણે કોણ સંતો છે એમને સમજી શકે. નહીં તો આપણે એમ સમજશું કે હા હા બહુ સરસ છે, પણ હકીકતમાં એ આપણી નિર્બળતાને કારણે આપણે એમને બહુ જ ઉચ્ચ આધ્યાત્મિકતામાં આગળ વધેલા માની શકીએ, પણ ન પણ. તો એ માટે કળિયુગમાં સ્પેસિફિકલી આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે આપણે કોની પાસેથી સાંભળીએ છીએ, કોનું આચરણ સારું છે એ સમજવા માટે શાસ્ત્ર ચક્ષુ આપણી આંખો દ્વારા આપણે ન પણ સમજી શકીએ, પણ શાસ્ત્ર જે સમજાવે છે કે આ આચરણ ભગવત ભક્તોનું આચરણ આવું હોય શાસ્ત્રમાં લખેલું છે. ચિત્તપ્રજ્ઞની અવસ્થા, એનું વર્ણન, એનો વ્યવહાર કેવો છે શાસ્ત્રમાં આપણે વાંચ્યું છે. ભક્તો સંતો અલગ અલગ વાત ભગવાન કૃષ્ણ આપણને સમજાવે છે. જ્ઞાનીઓ કે શુદ્ધ ભક્તો, તો આપણે વાંચન કરવાથી અને સમજવાથી આપણે સાધુઓને સમજી શકીએ, નહીં તો સાધુઓને સમજવામાં આપણે ભૂલ કરીએ. તો જો આપણે એ વસ્તુ સમજીએ કે સાચા સાધુઓ કેવી ભાષા કરે છે, એમની ભાષા શું છે, એમનું વર્તન શું છે, તો એમની પાસેથી આપણને ખરેખરો લાભ મળે. નહીં તો પછી બીજા લોકો આપણને એવા લાગશે જે હકીકતમાં સાચા સંતો ન. અને આ વસ્તુ કદાચ થોડી કડવી પણ લાગી શકે, કારણ કે શા માટે બીજા લોકોની આપણે એને ઉતારવા, આમાં થોડું સેન્ટિમેન્ટલિઝમ આપણે નથી રાખવું, કારણ કે કોઈને ઉતારવાની વાત નથી. આપણે સમજવું જોઈએ કે આપણે જ્યારે કઈ શુદ્ધ સોનું ખરીદવું હોય તો આપણે શુદ્ધ સોનુંને સાચે સાચું ખરીદવું છે, છેતરાવું નથી. અને આપણને કોણ કહી શકે જે આપણે હિતે જ છું? નહીં તો હા ભાઈ એ લોકો પણ સારા જ છે, બધાને સારું લગાવવું છે, હા એ પણ સારા છે, એ પણ સારા છે, મારું શું જાય છે એમાં? જાને ભાઈ ત્યાં છેતરા જશે, મારું શું જવાનું? એ જે મેન્ટાલિટી છે એ સાચા સંતોમાં નથી હોતી. ચિલે પ્રભુપાદજી બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આવી વાતો પર ભાર આપીને આપણને સચેત કરે છે, વારે વારે સચેત કરે છે. અને એમના અનુયાયીઓ હોવાને નાતે કે એમના અનુયાયીઓ હોવાની કોશિશ કરવાને નાતે આપણે પણ એક કહેવું છે. એમાં કઈ કોઈને ઉતારવું કે ચડાવવું વાત નથી, પણ જો આપણે સાચું જ્ઞાન જાણવું હોય, ભગવાને શું કીધું છે ભગવદ ગીતામાં, તો આપણે આપણી જે માન્યતાઓ છે કે જે માન્યતાઓ આપણને લાગે છે કે આ સાચી, એમાંથી બહાર નીકળવું પડે. નહીં તો પછી જન્મ પછી જન્મ, પુણ્ય પછી પાપ ને પાપ પછી પુણ્ય, જે પ્રમાણે ચાલ્યું આવ્યું છે એ પ્રમાણે ચાલ્યું છે. તો એ ગયા શ્લોકની વાત થઈ. આજે શ્લોક નંબર 29 છે, અને આવતીકાલે નો શ્લોક આજે કદાચ નહીં થઈ શકે, પણ એ શ્લોક છે આ અધ્યાયનો છેલ્લો શ્લોક. આજનો શ્લોક છે શ્લોક નંબર 29, 29 નંબરનો શ્લોક છે, અને હું વાંચું છું, તમે વાંચી શકો. અને શ્લોક નંબર અધ્યાય નંબર 7, શ્લોક નંબર 29. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ તે બ્રહ્મ તદ્વિદ કૃષ્ણં અધ્યાત્મં કર્મ ચાખિલમ.
હરે કૃષ્ણ. ચરામણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્વિદ્દુ કૃષ્ણમધ્યાત્મ કર્મ ચાખિલમ. હરે કૃષ્ણ. કોઈ છે વાંચવા માટે? હા, હું વાંચું છું. હા, પ્લીઝ ને બાપા વાંચો. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. જય. અનુવાદ. અનુવાદ. જે બુદ્ધિશાળી મનુષ્ય જરા તથા મણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મ વિશે પૂર્ણપણે જાણે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. બહુ સ્પષ્ટ છે. જે લોકો જરા અને મરણ, જરા મીન્સ વૃદ્ધાવસ્થા, ઓલ્ડ એજ, અને મરણ ડેથ, એમાંથી મોક્ષ પામવા કોશિશ કરે છે, કે મોક્ષ પામવા માંગે છે. એ લોકો શું કરે છે? ભગવાન કૃષ્ણના શબ્દમાં મામાશ્રિત્ય, એ લોકો મારું શરણ, મારો આશરો લે છે. જરા અને મરણમાંથી મોક્ષ, એનો અર્થ એ કે આપણે એવું શરીર મેળવીએ કે જેની ઉપર આ વસ્તુઓનો અંકુશ ન હોય, કે જે શરીર ને જરા ભોગવવી જ પડે, કે મૃત્યુ ભોગવવું જ પડે, એ શરીરનો ત્યાગ કરવો એટલે મોક્ષ. અને પછી એવું શરીર પ્રાપ્ત કરવું કે જેને આ જરા અને મૃત્યુ ન. બહુ સરળ છે સમજ. ભગવાન કહે છે કે જે લોકોને આ કરવું છે, આ મીન્સ કે ભૌતિક દેહ જે છે, ભૌતિક દેહને જરા આવે છે, ઓલ્ડ એજ, વૃદ્ધાવસ્થા, ભૌતિક દેહ. મરણ ભૌતિક દેહ. આધ્યાત્મિક દેહ જે છે, જે આપણો સાચો દેહ છે, આધ્યાત્મિક આપણું શરીર છે, દેહ ટેકનિકલી ન કેવું હોય તો, એ જે આપણું જે સ્વરૂપ જે છે આધ્યાત્મિક, એ જે આધ્યાત્મિક દેહ જે છે એને મૃત્યુ આવતું નથી, એને વૃદ્ધાવસ્થા આવતી નથી. કારણ કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ભૌતિક વસ્તુઓ દ્વારા બનેલા શરીરને મળે છે. કારણ કે ભૌતિક વસ્તુઓ જે છે એ નાશવંત છે, એટલે શરીર જીર્ણ થાય છે અને મૃત્યુ થાય છે. કોઈ વસ્તુ ઘરમાં લાવ્યા હોય એ ધીમે ધીમે જીર્ણ થાય છે, ધીમે ધીમે નબળી પડે છે. આપણે હમણાં જોયું, આપણે કેવી રીતે પ્રાણ ભુવનના પિક્ચરો પાડેલા જોયેલા, એ વસ્તુઓ જીર્ણ થાય, ધીમે, કોઈ ન અડે તો પણ એનો સ્વભાવ જે છે એ ધીમે 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 વૃદ્ધ થાય છે, અને પછી એનું મૃત્યુ થાય છે, નાશ થાય છે. શરીરનું પણ એવું જ છે, કારણ કે ભૌતિક પદાર્થો દ્વારા બનેલું છે. પણ જો આપણું શરીર આધ્યાત્મિકતા દ્વારા બનેલું હોય, સચ્ચિદાનંદ સ્વરૂપ હોય, તો એને વૃદ્ધાવસ્થા પણ આવતી નથી અને એમને મૃત્યુ પણ આવતી નથી, કારણ કે એનો જન્મ પણ થયો નથી. આપણો આત્મા જે છે, આપણે જે છીએ,
આપણું આધ્યાત્મિક શરીર જે છે એ તો અનંત કાળથી સ્થિત, અનંત કાળથી અસ્તિત્વમાં છે જ. ખાલી આપણે આપણી ભાવનાઓને કારણે, આપણી ચેતનાને કારણે, દૂષિત ચેતનાને કારણે એવું માનીએ છીએ કે હું આ ભૌતિક જગતમાં ભૌતિક શરીર લઈને ભૌતિક પદાર્થોનો ભોગ કરું, બસ સિમ્પલ. અને પાપને કારણે ભોગવું, દુઃખ પડે છે, સુખ પડે છે, એ વસ્તુ આપણી ભૌતિક ધારણાને કારણે થાય છે. અને ભૌતિક ધારણાની કારણો શું છે કે આપણે જળ જગતમાં જે ભૌતિક ગુણો છે એના દ્વારા બંધાઈ ગયેલા છે. અને શા માટે બંધાયેલા છીએ? ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન. તો આપણે જ આપણું બંધનનું કારણ છીએ. અને આપણે જ આપણા મોક્ષનું કારણ બની શકીએ ભગવાનની કૃપા દ્વારા. જે દૈવ વસ્તુ જે છે એ વસ્તુ ન હોય તો આ જગતમાં કઈ થઈ ન શકે. ભગવાનની કૃપા, ભગવાનની અનુમતિ હોય. આપણે ભૌતિક જગતમાં આવ્યા છીએ એ પણ ભગવાને અનુમતિ આપી છે. બહુ ઈચ્છા હતી કે જાઓ, જવું છે, ઓકે ફાઇન, ચેક ઇટ આઉટ. અને ભૌતિક જગતના આપણે આગળ વાંચ્યું કેવી રીતે આપણી ઇન્દ્રિયો કાર્ય કરે છે. એ પણ પરમાત્માની જે પરમાત્મા કહું છું એ કૃષ્ણની વાત નથી, કૃષ્ણનો વિસ્તાર છે. કૃષ્ણના વિસ્તારના વિસ્તારના વિસ્તાર છે. શું લેવલ? પરમાત્માની અનુમતિ વગર ભૌતિક જગત પણ મૂવ થઈ શકે નહીં. તો આપણે મોક્ષનું કારણ મીન્સ કે આપણે કોશિશ કરી શકીએ. માં ફલેશુ કદાચ, આપણે ખાલી કોશિશ કરી શકીએ. અને પછી જે રિઝલ્ટ જે છે એ ફળ જે છે ભગવાન આપે. કારણ કે દાતા દેવાનો દેનાર વ્યક્તિ ખાલી ભગવાન છે. આપણા પ્રયત્નો દ્વારા આપણે વસ્તુઓ મેળવી શકીએ નહીં અનલેસ એ ભગવાનની પરમિશન. નાસ્તિકો એમ કહેતા હોય કે કામ કરો તમને મળશે જ, પણ એ નાસ્તિકો ગધેડાને જે મહેનત કર્યા પછી ભગવાનની કૃપા પામે છે કે હા એટલે થોડું એને આપ આપે. પણ એ લોકો અભિમાન કરે છે કે મારી મહેનતથી હું પામી ગયો. પણ હકીકતમાં એના આગળના કર્મોનું ફળ મળ્યું છે. અને કર્મના ફળ મળે, જોતા હોય તો કર્મના ફળ મળે. એટલી મહેનત કરી છે તો ભગવાન આપશે ને કર્મ. પણ એ ભગવાન આપશે તો મળશે, એ વાત એ લોકો ભૂલે. એનીવે, તો આધ્યાત્મિક શરીર મળ્યા પછી આપણને આ જે ઓલ્ડ એજ જે છે, જે મૃત્યુ આવે છે, એ મળતું નથી. અને જે મોક્ષ મળે છે, ધરા મરણ મોક્ષાય, જે લોકો મોક્ષ પામવા કોશિશ કરે એ લોકો મોક્ષ પામ્યા પછી એવું શરીર પ્રાપ્ત કરે છે કે જેને આ વસ્તુઓ ભોગવવી પડે. કારણ કે એ લોકો સમજી જાય છે. અહમ બ્રહ્માસ્મિ પ્રિન્સિપલ છે, હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ જે બહુ જાણીતો શબ્દ છે, જાણીતી ટર્મ છે. અહમ બ્રહ્મ, બધા કહે છે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. પણ અહમ બ્રહ્માસ્મિ ઇઝ નોટ અહમ પરમ બ્રહ્માસ્મિ. એ અલગ વસ્તુ. ભગવાન કહી શકે કે પૂર્ણ પુરુષોત્તમ હું છું, પરમ બ્રહ્મ હું છું. આપણે ન કહી શકીએ. આપણે કહી શકીએ અહમ બ્રહ્માસ્મિ. તો જે વ્યક્તિ અહમ બ્રહ્માસ્મિ સમજે છે, જેની ચેતના બ્રહ્મમય બની જાય છે, કે જે લોકો સમજે છે કે હું આ જળ જગતનો વ્યક્તિ નથી, હું આ શરીર નથી. આપણે જે બીજા અધ્યાયમાં જોયું, જેને પ્રભુપાદજીએ ગીતાનો સાર કહેલો છે, હું આ શરીર નથી, ત્યાંથી ભગવદ્ ગીતાના જ્ઞાનની શરૂઆત થાય છે. અહમ બ્રહ્માસ્મિ એ શરૂઆત છે આધ્યાત્મિકતા. કારણ કે હું જો ન જાણી શકું, હું ફોર એક્ઝામ્પલ મેં કઈ એપોઇન્ટમેન્ટ લીધી, તમને એપોઇન્ટમેન્ટ મળી હોય, કઈ જોબ મળી હોય, કઈ
મિલિટરીમાં કે પછી કોઈ કંપનીમાં, તો હું જ્યાં સુધી ન જાણી શકું કે મારી સર્વિસ શું છે, જોબ ડિસ્ક્રિપ્શન શું છે, હું કોણ છું આ કંપનીમાં કે મારા ઘરમાં કે ગમે ત્યાં મારા બિઝનેસ, મારી પોઝિશન શું છે ન જાણતો હોઉં તો પછી હું કેવી રીતે પરફોર્મ કરી શકું? કામ કરી શકું પણ પરફોર્મન્સ વોન્ટ બી ગુડ. કારણ કે હું જાણતો નથી હું કોણ છું. કર્યા કરું છું, કોઈએ કીધું આ કરો આ કરો, પણ જાણતો નથી મારું જવાબદારી શું. પણ જો જાણું કે હમ બ્રહ્માસ્મિ, જીવે સ્વરૂપ નિત્ય કૃષ્ણદાસ, જો જાણી જવું કે મારું સ્વરૂપ બ્રહ્મ હોવાને નાતે પરમ બ્રહ્મની સેવા છે, તો હું મિનિંગફુલી કામ કરું. તો જે ચેતના, જે મને ખબર પડે કે હું પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એમનો અંશ છું, જે ચેતનાને ભગવાન કૃષ્ણએ સમજાવે છે, અને જે ચેતના એટલે પ્રભુપાદજીએ કીધું તો કૃષ્ણ ભાવના, કૃષ્ણ ચેતના, કૃષ્ણ ભાવનામૃત જે છે એ ચેતના જો આપણે ઇમ્બાઇબ કરી શકીએ, જો આપણે એને ઉતારી શકીએ આપણા, તો આપણું કલ્યાણ. અને એની વાત અહીંયા કરે છે કે એ લોકો જે છે એ લોકો મારું મીન્સ ભગવાન કૃષ્ણનું શરણ લે છે. લોકો ભગવાન કૃષ્ણનું શરણ લે છે. મામ આશ્રિત્ય મામ ઉપાસ્ય, મામ આશ્રિત્ય મામ ઉપાસ્ય, what is the word? મામ આશ્રિત્ય તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ, કૃષ્ણમ. એ લોકો જે છે આ ચેતના મેળવ્યા પછી ભગવાન કૃષ્ણ કહે છે કે આવા લોકો એ બ્રહ્મ જ છે. કારણ કે એ લોકો બ્રહ્મને લગતી કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને લગતી બધી જ ક્રિયાઓ ને સમજી શકે છે. અધ્યાત્મમ કર્મચાખિલમ, જે ભગવાનની જે ક્રિયાઓ છે, જન્મ કર્મચ મે દિવ્યમ એવમ એવમ તત્વતઃ, આપણે આગળ વાંચ્યું છે. તો ભગવાનના જે કર્મ છે, એમની જે એક્ટિવિટી છે, એ લોકો સમજી શકે છે. એવા લોકો ભગવાન કૃષ્ણ કહે છે કે એ લોકો બ્રહ્મ છે. કારણ કે એ લોકો અધ્યાત્મને, આધ્યાત્મિક ક્રિયાઓને, આધ્યાત્મિક કાર્યશૈલીને સમજી શક્યા, ભગવાનના કાર્યોને સમજી શક્યા. એટલે પ્રભુપાદ સમજાવે છે કે જે 4 પ્રકારના ભક્તો આપણે ભગવાન કૃષ્ણએ બતાવ્યા, આર્થ જિજ્ઞાસુ, અર્થિક, જ્ઞાની, ભલે લોકો શુદ્ધ ભક્તો નથી છતાં પણ એ લોકોએ ભગવાન કૃષ્ણનું શરણ લીધું હોવાને કારણે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કર્યા પછી, ઈચ્છા તો પૂર્ણ ભગવાન કરે જ છે, પણ પૂર્ણ કર્યા પછી એ લોકો ભક્તિ તરફ વળે છે, ભગવાન કૃષ્ણ તરફ વળે છે. અને ત્યાં જ એમની સાચી આધ્યાત્મિક પ્રગતિ શરૂ થઈ જાય છે. કારણ કે દેવતાઓના જે ભક્તો છે એ લોકો તો ભગવાને કીધું, લોકો અલ્પ બુદ્ધિ કીધા છે, કારણ કે એ લોકો જળ જગતમાં જ પડ્યા છે. કારણ કે દેવતાઓ પણ જળ જગતના જ અધિકર્તાઓ છે, મેનેજર્સ. તો જે લોકો ખાલી દેવતાઓને ભજે છે એ લોકો મોક્ષ તરફ વળી શકતા નથી. કારણ કે એમનું જે મન જે છે એ વસ્તુઓને મેળવવામાં રહે છે. હું તપસ્યા કરું છું, પ્રાર્થના કરું છું, વ્રતો કરું છું, ભગવાન દેવતાઓ મને આપે છે, બસ આઈ એમ હેપી. પણ સમજતા નથી કે આ હેપીનેસ નહીં થાય. તો એવા લોકો, અને જે આપણે આગળ વાંચ્યા કે જે દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તરાદ, આ લોકો અને જે લોકો ખાલી દેવતાઓને ભજ્યા કરે છે, ખાલી ભૌતિક જગતને ભોગવવા માટે ભજ્યા કરે છે, એ લોકો ભગવાન કૃષ્ણનું શરણ લઈ શકતા નથી. આપણે ગઈકાલે વાત કરી, એમને માટે ભગવાનના ભક્તોની કૃપા જરૂર. ભક્તોની કૃપા દ્વારા
ગમે તે વ્યક્તિ ભગવાનની કૃપા પાત્ર બની શકે, કારણ કે ભગવાને પોતાની ભક્તિ લોકોને આપવાની જવાબદારી ભક્તોના હાથમાં આપી. ગમે કે ન ગમે, it's a fact. મારી વસ્તુ મારે કોઈને આપવી હોય તો હું મારા વિશ્વાસુ વ્યક્તિને આપીશ, isn't it? તમે તમારી કોઈ કિંમતી વસ્તુ કોઈના હાથમાં આપી શકો છો, આવી કોઈને આપવી હોય તો એવા લોકોને આપશો જેને તમે વિશ્વાસ કરો છો. તો ભગવાનની ભક્તિ દ્વારા ભગવાનને જીતી શકાય છે. તો ભગવાન એ વસ્તુ ભક્તોના હાથમાં જ આપે, કારણ કે ભગવાન કહે છે કે ભક્તો મારે માટે મારા કરતા પણ બધા, એ મારી સમાન છે, મારી કરતા પણ વધારે. એમને માટે મારો પ્રેમ જે છે મારી જાત કરતા પણ વધારે. તો ભક્તો ભગવાનને બહુ જ પ્રિય છે, એટલા માટે ભક્તો ભગવાનની ભક્તિ લોકોને આપે છે, પણ બીજા લોકો એમને આપી શકે નહીં. બીજી એક વાત કે આ જે વ્યક્તિની જે વાત કરી આપણે, જે લોકો જરા મરણ મોક્ષાય ની ઈચ્છા રાખે છે, તો સ્ટ્રિક્ટલી સ્પીકિંગ જો બહુ જ આપણે ચોકસાઈપૂર્વક બોલવું હોય તો જરા અને મરણથી મુક્ત થવાની ઈચ્છા એ પણ ભૌતિક ઈચ્છા છે. ઇન અધર વર્ડ્સ, એ આધ્યાત્મિક નથી. આધ્યાત્મિકતાને પામવાની ઈચ્છા હોય છે કે ચલો મારું શરીર વૃદ્ધ થાય છે, મૃત્યુ થાય છે વારે વારે, એના દ્વારા મને ભગવાનની ભક્તિ કરવામાં અડચણ ઊભી થાય છે, તો પછી મારે આ વૃદ્ધાવસ્થા નથી જોતું, મારે મૃત્યુ નથી જોતું, ભગવાનની ભક્તિ જ જોવે છે અનઇન્ટરપ્ટેડ, કે જેમાં મને કોઈ બાધા ન આવે એવી સેવા કરવી છે ભગવાન. એ ઈચ્છા દ્વારા જે લોકો જરા મરણ મોક્ષાયની જે ઈચ્છા કરે છે એ સાચું છે, પણ ખાલી ભૌતિક જગતના દુઃખોમાંથી મુક્ત થવું છે એ ઈચ્છા સારી છે પણ ઉત્તમોત્તમ નથી. ચોક્કસપણે બુદ્ધિમાનીની વાત છે કે જેલમાંથી બહાર નીકળવું, પણ જેલમાંથી બહાર નીકળીને એવું કંઈ કરવું છે કે જે કર્યા પછી મને ફરીથી જેલમાં ન આવવું પડે. કંઈ કામ નહીં હોય તો પેલું કે ને કે જે લોકો આઈડલ છે એટલે કે ડેવિસ વર્કશોપ, જે લોકો નથી કંઈ કરતા એ લોકો ખોટું કામ કરવા માંગે. એ જ પ્રમાણે જો મોક્ષ પામ્યા પછી ખાલી આપણે નિરાકાર કર્યા કરીએ કે ભાઈ કંઈ નથી, ખાલી પ્રકાશમાં છું, પ્રકાશમાં વિલીન થઈ ગયું, તો પછી આત્માનો સ્વભાવ જે છે એ એક્ટિવ હોવાને કારણે ફરીથી ભૌતિક ઈચ્છાઓમાં પડી જવાની શક્યતા રહે છે, કારણ કે આપણે તટસ્થ શક્તિ છીએ. આપણે તટસ્થ શક્તિ છીએ, આપણે અંતરંગ શક્તિ નથી ને બહિરંગ શક્તિ પણ નથી, આપણે તટસ્થ છીએ. આપણે આગળ સમજ્યા છીએ અપરાશક્તિ પરાશક્તિ. આપણે શક્તિ પરા છીએ પણ તટસ્થ છીએ કે જે અપરાશક્તિ દ્વારા અંકુશમાં આવી શકે. આ બધા કારણોને કારણે we should not, આપણે ખાલી મોક્ષની ઈચ્છાથી ઉપર જવું, ખાલી દુઃખમાંથી બહાર જવાની ઈચ્છાથી ઉપર જવું, અને એ માટે ભગવાન કૃષ્ણનું શરણ એ જ એક ઉપાય છે. એમાં એ શાસ્ત્રો, બધા શાસ્ત્રો એક મતે કહે છે, બધા શાસ્ત્રો એક મતે કહે. જો આપણે શાસ્ત્રનું જો એને કહેવાય ને કે નિષ્કર્ષ જો સમજીએ તો એ છે. અને કહે છે કે શા માટે કર્મ ચાખિલમ, એ લોકો બધું સમજે છે. ભગવાન કહે છે હકીકત છે, કારણ કે વાસ્તવમાં જો આપણે ભગવાન કૃષ્ણને સમજીએ તો આપણે બધું સમજી જઈએ. ભગવાન જે કહે છે કે તે બ્રહ્મ
કે જે મને એ લોકો છે બ્રહ્મ નહીં, એ લોકો બ્રહ્મ જ છે. શા માટે? કારણ કે એ લોકો ભગવાનની આધ્યાત્મિક કાર્ય છે, ભગવાનના ભગવાનને સમજી શકે. વેદૈ સર્વૈરહમેવ વેદ્ય, ભગવાન કહે છે કે બધા વેદોના સમજવાનો જે મૂળ અર્થ જે છે એ મને સમજવાનો છે. મને મીન્સ કૃષ્ણ ભગવાનને, એ ભગવાન કૃષ્ણ બોલી રહ્યા છે. વેદૈ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત વેદ વિદેવ ચાહ. તો જો જે વ્યક્તિ ભગવાનને સમજે છે એ ચોક્કસપણે બધું જ સમજી શકે છે. અને ઇન અધર વર્ડ્સ, જે લોકો બધું સમજી શકે છે એ લોકો જ ભગવાનનું શરણ લે છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન જગત મામ પ્રપદ્યતે. ભગવાન તો એ પ્રમાણે ભગવાન કૃષ્ણ આપણે સમજાવે છે કે આપણે જો ભગવાન કૃષ્ણનો આશ્રય લઈને મોક્ષ પામીએ કે મોક્ષની ઈચ્છા પણ રાખીએ, એ સારી વાત છે. અને એ લોકો, કૃષ્ણ ભગવાન કહે છે કે એ લોકો બ્રહ્મ છે. પછીના શ્લોકમાં ભગવાન આ અધ્યાય પૂરો કરે છે. હું પર્પોર્ટનો જે લાસ્ટ પેરેગ્રાફ વાંચી લઉં છું. પ્રભુપાદજી કહે છે આ શ્લોકમાં, ભગવાનની દિવ્ય સેવામાં રત રહેનારા 4 પ્રકારના અશુદ્ધ ભક્તો છે. તેઓ પોતપોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે અને ભગવત કૃપાથી જ્યારે તેઓ સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પ્રાણ થઈ જાય છે ત્યારે તેઓ પરમેશ્વરના દિવ્ય સંગનો વાસ્તવિક આનંદ માણે. બહુ ચોખ્ખું લખ્યું છે. કારણ કે તેઓ ખરેખર કૃષ્ણ ધામમાં પહોંચવા માટે પ્રયત્નશીલ ભક્તોની વાત કરી છે. બાકી દેવતાઓની પૂજા કરતા હોય, નિર્વિશેષવાદીઓ હોય, એ લોકો ભગવાનના ધામને પહોંચી શકતા નથી, એ કહ્યું છે. જે લોકો ભગવાનના અર્ચ વિગ્રહની પૂજા કરવામાં સંલગ્ન રહે છે અથવા જેઓ ભવબંધનમાંથી મુક્ત થવા માટે નિરંતર ભગવાનનું ધ્યાન કરવામાં પરોવાયેલા રહે છે, તેઓ પણ ભગવત કૃપાથી બ્રહ્મ, અધિભૂત વગેરેના તાત્પર્યને જાણે છે, જે વિશે હવે પછીના અધ્યાયમાં ભગવાને સમજાવ્યું છે. ઓલરાઈટ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીમદ ભગવદ ગીતા की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव जय, जगन्नाथ बलदेव सुभद्र महारानी जय, माया भगवान. हरे હરે કૃષ્ણ. ધન્યવાદ. તો આજે આપણે સ્ટાર્ટિંગમાં ભૂલી ગયા, ભારતી ફૈબા અને અમી દીદીનો જન્મદિવસ છે. હું બધાને વિનંતી કરીશ કે બધા એમના માટે 3 વાર મહામંત્ર બોલે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, हरे હરે कृष्णा कृष्ण હરે હરે, कृष्ण हरे हरे, હરે हरे રામ राम રામ हरे રામ राम. હરે હરે, હરે હરે કૃષ્ણ હરે कृष्ण કૃષ્ણ હરે કૃષ્ણ હરે, કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ હરે રામ હરે. હરે. અચ્છા, ઓમ ગોવિંદ અને ભક્તજનો, હવે ખાલી આપણે 3 મિનિટ બાકી છે, isn't it? ના, હા, 3 મિનિટ 3 મિનિટ. તો પછી આપણે ફરીથી હા. શરૂ કરીએ. નશીક યસ આરતી, યસ યસ. જગન્નાથ રથયાત્રા પણ આવે છે. આપણે થોડું કીર્તન વધારીશું આવતીકાલથી, આશા રાખીએ છીએ. જગન્નાથ રથયાત્રા પછી આપણે જગન્નાથ અષ્ટકમ પણ વાંચી શકીએ અને સમજી પણ શકીએ, ગાઈ શકીએ. બહુ સારા સારા દિવસો. અધ્યાત્મ ભગવાનની ભક્તિ માટે દરેક ક્ષણ સારી છે, પણ અમુક દિવસો બહુ જ સારા હોય છે. એવા દિવસો ફરીથી શરૂ થાય છે. ભગવાન આવે છે, વૃંદાવન આવવાના છે. ભગવાન ભક્તો એમને તાણીને લાવવાના છે, કહેવાય ખેંચી લાવવાના છે. મને તૃપ્તિ નહીં કહેતી તુંગ વિદ્યા કે ભદ્ર બલરામ તાણીને વાત કરે. બંગાળીમાં તાણી કે તેને નિયાસ, તેને નિયાસ. તો એની ભગવાનને ખેંચીને લાવશે વૃંદાવનમાં, અને એમની ભક્તિ અને એમના ગુણગાન. એટલે હવે પછીના 7-8 દિવસો આપણે ઘણું ભગવાનનું કીર્તન કરી શકીએ એવી આશા. અહીંયા આપણે મીટિંગ રાખીએ ને ફરીથી મળીએ. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. તો હું બધાને વિનંતી કરું છું કે બધા નેક્સ્ટ મીટિંગ પાછા જોઈન કરે અને ત્યારે આપણે નરસિંહ આરતી અને કીર્તન શરૂ કરીશું. હરે કૃષ્ણ. ધન્યવાદ.